Hello, my next topic is ગુજરાતી ભાષાનો વિકાસ. હેમચંદ્ર આચાર્ય ઈસ 1028 થી 1172 સમયથી માંડીને આધુનિક સમય સુધી આપણી ભાષાને વિકાસ યાત્રાનો ઘણા ઊંડા અભ્યાસ કર્યા. કેશવલાલ ધ્રુવે 3 તબક્કા આપ્યા. અપભ્રંશ કે જૂની ગુજરાતી 10वीं કે 11वीं સદીથી 14वीं સુધી. મધ્યકાલીન ગુજરાતી 15મી થી 17મી સદી સુધી. આધુનિક ગુજરાતી 18મી સદીથી અત્યાર સુધી. નરસિંહરાવ દેવટિયાએ 6 તબક્કામાં ભાષાનો વિકાસ આપ્યો. અપભ્રંશ BC 950 સુધી, મધ્ય અપભ્રંશ 13મી સદી સુધી, અંતિમ કે ગુર્જર અપભ્રંશ વિક્રમની 13મી સદીથી BC 1550 સદી સુધી. જૂની ગુજરાતી BC 1550 થી 1650 સુધી. મધ્યકાલીન ગુજરાતી BC 1650 થી 1750 સુધી. આધુનિક ગુજરાતી BC 1750 થી આજ સુધી. કેશવલાલ શાસ્ત્રીએ નીચે પ્રમાણે ગુજરાતી ભાષાનો રૂપરેખા આપી. ગુર્જર અપભ્રંશ કે જૂની ગુજરાતીનો પ્રથમ તબક્કો ઈસ 6ઠી સદીથી 11મી સદી સુધી. દ્વિતીય તબક્કો 14મી સદીથી પૂર્ણાંત સુધી. મધ્યકાલીન ગુજરાતી 14મી સદીના શરૂઆતથી 15મીની પૂર્ણાંત સુધી. આધુનિક ગુજરાતી પ્રથમ તબક્કો 17મી સદીથી 19મી સદીના પ્રથમ ચરણમાં. દ્વિતીય તબક્કો હાલનો તબક્કો.